નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણા ઉદાહરણ 6.9 ની વાત કરીશું. અહીંયા આપણે જે રકમ આપેલી છે બે સમકેન્દ્રીય અને સમઅક્ષીય ગોળાકાર ગૂંચળાઓ છે, જેમાં ગૂંચળા એકની જે ત્રિજ્યા છે r1 છે, ગૂંચળા બેની ત્રિજ્યા r2 છે. r1 is too much less than r2 છે. તો આ જે તંત્ર બને છે, આ તંત્રનું અન્યને પ્રેરકત્વ કેટલું થાય? હવે અહીંયા થોડુંક સમજવા જેવું જે આવે છે એ સમજી લઈએ. આ બીજું ગૂંચળું છે અને આ પ્રથમ ગૂંચળું છે. હવે આ જે ગૂંચળાઓ છે એ કેવી રીતે રહેલા છે? તો કે સમકેન્દ્રીય અને સમઅક્ષીય. અક્ષ પણ એક જ રહે, કેન્દ્ર પણ એક જ રહે. એટલે અહીંયા આ રીતની એની ગોઠવણી વિચારીએ કે બંને ગૂંચળા એકબીજા સાથે આ રીતે ગોઠવાયેલા છે. હવે પ્રથમ જે ગૂંચળું છે અને બીજું જે ગૂંચળું છે, એમાં બીજા ગૂંચળામાં વહેતો ધારો કે જે પ્રવાહ છે એ ધારી લઈએ કે I2 છે. R2 ત્રિજ્યાના ગૂંચળામાં વહેતો પ્રવાહ I2 પ્રવાહ ગૂંચળા બે માંથી વહે છે, ગૂંચળા બે માં વહે છે. આવો આપણે ધારી લીધું કે ધારો કે I2 પ્રવાહ ગૂંચળા બે માં વહે છે, તો એના કારણે એના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? ગૂંચળા બેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? B બરાબર અથવા એના B2 કહીએ તો B2 આપણે વર્તુળાકાર રિંગ હોય એના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે? તો એનું સૂત્ર આવું ભણ્યા હતા, μ0 I ડિવાઇડેડ બાય 2r. બરાબર. તો અહીંયા આ જે ચુંબકીય ક્ષેત્ર છે B2 એ કેટલું મળ્યું? તો B2 μ0 I 2r. હવે અહીંયા કોના કારણે મળે છે? તો કે ગૂંચળા બે ના. તો એની ત્રિજ્યા કેટલી? તો કે r2 જેટલી. અને કેટલો પ્રવાહ વહે છે? તો પ્રવાહનું જે વહન થઈ રહ્યું છે એ I2 પ્રવાહ છે. તો I2 તો B2 μ0 I2 2r. હવે સમજો કે આટલા વિસ્તારમાં અહીંયા કન્ડિશન આપેલી છે r1 too much less than r2. એનો મતલબ કે આ r1 એ ખૂબ નાના છે, એટલે બીજું ગૂંચળું મેં અહીંયા થોડું મોટું દોરેલું છે એ તમારે કેવું સમજવાનું છે? ખૂબ ઓછા ક્ષેત્રફળમાં પથરાયેલું છે. અને એટલા ક્ષેત્રફળ માટે ચુંબકીય ક્ષેત્ર જેટલું અહીંયા હોય એટલું જ અહીંયા લઈ શકે, એટલું જ અહીંયા લઈ શકે. નાના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એક સમાન હશે. એટલે આટલા વિસ્તારમાં એનું ચુંબકીય ક્ષેત્ર એક સરખું છે. અને આ ચુંબકીય ક્ષેત્ર તમને ખ્યાલ છે કે અક્ષને સમાંતર હોય છે. તો ગૂંચળા એક સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? ગૂંચળા એક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું થશે? તો ચુંબકીય ફ્લક્સનો જે જવાબ છે એ phi આને આપણે phi1 કહીશું. phi1 B into A. હવે તમે સમજી લેજો કે અહીંયા B એટલે B2 અને A એટલે પ્રથમ જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ. તો એ કેટલું થશે? તો B2 into pi r1 square. ચલો ફ્લક્સનો જવાબ મળી જશે. phi1 અહીંયા તમે આગળ કિંમતો મૂકી સાદુરૂપ આપશો તો B2 ની જગ્યાએ શું મૂકી દો? μ0 I2 ડિવાઇડેડ બાય 2r2. તો અહીંયા 2r2 જે છે એ અને અહીંયા pi r1 સ્ક્વેર. આ થયો phi1 નો જવાબ. હવે મિત્રો આપણે આગળ જે ભણ્યા એનો અહીંયા ઉપયોગ કરવા માંગીએ છીએ. તો આગળ શું ભણ્યા? તો અન્યના પ્રેરકત્વના કિસ્સાઓ જે જોયા એની અંદર એવું કીધું કે જે ફ્લક્સ છે એ અન્યોન્ય પ્રેરણ પરથી શું કહેવાય? ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ m12 I2. તો અહીંયા કુલ ફ્લક્સ ϕ1 છે
આનો જવાબ m12 i2 જેટલો થાય. તો આ બંનેને સરખાઈ દઈએ તો આપણને m12 મળી જશે. તો therefore m12 is equal to phi1 upon i2 અને phi1 નો જવાબ અહીંયા લાયેલા છે mu0 i2 2r2 by pi r1 into pi r1 square. તો આમાંથી i2 ઉપર નીચે નીકળી જશે તો શું વધ્યું? તો કે mu0 pi r1 square divided by 2r2. તો આટલું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણને અહીંયા આની સાથે પ્રાપ્ત થાય છે. તો આ પ્રશ્નની અંદર આપણને આ જ શોધવાનું કીધું છે કે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ m કેટલું થાય. તો m નો જવાબ મળે છે phi1 by i2 પરથી mu0 pi r1 square by 2r2. એટલે અહીંયા અન્યોન્ય પ્રેરકત્વ શોધવાની જે મેથડ ભણ્યા હતા એ આગળ આપણે નળાકારીય સોલેનોઇડો માટે મેળવી દઈએ. ગુચડાઓ હોય અને ગુચડાઓ સમક્ષીય સમકેન્દ્રીય રહેલા હોય તો એવી પરિસ્થિતિમાં જે આપણને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મળે છે એ આટલું પ્રાપ્ત થાય છે. બરાબર. તો આવા બીજા પ્રશ્નો પણ તમને પૂછી શકે. તો આવા પ્રશ્નો માટે તમારે આના માટે એક્સ્ટ્રા બુકો તમારે રિફર કરવી પડે. આવો પ્રશ્ન પૂછાય કે આવી એક ચોરસ ફ્રેમ છે અને બીજી એક ચોરસ ફ્રેમ એના સમકેન્દ્રીય રે એ રીતે રહેલી છે. તો હવે આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? આમાં વહેતો પ્રવાહ આપી દે કે ધારો કે આમાંથી I પ્રવાહ વહે છે. તો આના માટે પણ સેમ મેથડ તમારે યુઝ કરવી પડે. પણ અહીંયા આગળ જે પ્રકરણ ભણ્યા ચોથા પ્રકરણની અંદર એમાં જે થિયરિકલ બાબત આવતી હતી એ આવા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. એટલે તમારે આ પ્રશ્ન ગણવાનો છે કે ધારો કે આમાંથી વહેતો પ્રવાહ આટલો હોય અને આની લંબાઈ કેપિટલ L છે, બરાબર, આની સ્મોલ l છે અને કન્ડિશન આપેલી છે l is too much greater than small l. તો આ પરિસ્થિતિમાં વહેતો પ્રવાહ આવ્યો હોય તો આ નાનું જે લંબચોરસ ફ્રેમ છે એની સાથે કેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાય એ શોધી તમારે એના ઉપરથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેળવવાનું થાય. બરાબર. તો આ રીતના પ્રશ્ન તમને આવડતા હોવા જોઈએ. હવે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ 6.4. મિત્રો આપણે હવે ઉદાહરણ 6 સ્વાધ્યાયના 6.4 નંબરના દાખલાની વાત કરીએ. રકમ જોઈએ અહીં 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓ વાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાના તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. એટલે અહીં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં જે એક ગાળો છે જેની બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. એટલે 8 સેન્ટીમીટર લંબાઈ 2 સેન્ટીમીટર પહોળાઈ છે અને ગતિ એની ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે થાય છે. આ ગતિએ લંબ કહેવાય, આ ગતિએ લંબ કહેવાય. પ્રશ્ન પૂછેલો છે કે જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય એટલે વેગ આપી દીધું છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એક લાંબી બાજુને અને બે ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે ઉદ્ભવશે? એટલે અહીંયા તમને બે વસ્તુ શોધવાની કીધી છે. એક EMF શોધવાનું કીધેલું છે અને બીજું સમય શોધવાનું કીધું છે. કેટલા સમય માટે EMF ઉત્પન્ન થશે? હવે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે પ્રથમ જે કિસ્સો છે એ લાંબી બાજુને અનુરૂપ એટલે L બરાબર કેટલા 8 સેન્ટીમીટર જે છે આ પોઝિશનનો વિચાર કરીએ બાજુ માટે. ચલો અહીંયા તમે સમજજો કે આ એક ગાળો છે, આમાં અહીંયા કટ મૂકેલો છે, આને તમે આમ ધક્કો મારી લઈ જાવ છો તો જેવો એ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળશે એટલે એના કારણે શું થશે? તો તમને પહેલા તો એ ખબર પડવી જોઈએ કે જે બે બાજુઓ સામસામેની છે 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર, આના માટે EMF ઉત્પન્ન થશે કે નહીં થાય? તો તમે જુઓ કે આની જે ગતિ છે એ આમ થઈ રહી છે. હવે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે
તો આની અંદર રહેલા જે વિદ્યુત ભારો છે એ કોઈ પણ પ્રકારનો ફોર્સ અનુભવશે નહીં. કયા બે? આ 2 સેન્ટીમીટર ઉપર અને 2 સેન્ટીમીટર નીચે. કે ગતિ કેવી રીતે થઈ રહી છે? ડાયરેક્શન. તો હવે તમે અહીંયા સમજજો કે આની ઉપર ફોર્સ લાગે તો કઈ રીતે લાગે. આ તાર ઉપર ફોર્સ લાગે તો એ ફોર્સ અંદર રહેલા વિદ્યુત ભારો કેવી રીતે અનુભવે? તો એ એના ગતિ થવા માટે ઉપર નીચે જવા માટે જગ્યા નથી. માટે આ તાર અને આ તાર જે છે એ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ભાર વાહકો એની અંદર કોઈ પણ પ્રકારનું EMF ઉત્પન્ન કરશે નહીં. હવે રહ્યો આ તાર. તો આ તારની અંદર કેટલું EMF ઉત્પન્ન થાય? તો એનો આધાર તમે ગતિ કઈ બાજુમાં લઈ જઈ રહ્યા છો. આપણે અગાઉ ભણ્યા એ સૂત્ર સીધું વાપરી શકીએ કે આની ગતિ આમ થાય છે તો આના બે જે છેડા છે આની ઉપર ઉદ્ભવતું EMF કેટલું થાય? તો સૂત્ર છે EMF BVL. આ સમીકરણ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન મૂકી દો. B આપેલો છે, V આપેલો છે, L આપેલું છે. કિંમતો ભરી દઈએ તો EMF B ની જગ્યાએ 0.3, V ની જગ્યાએ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તો એની જગ્યાએ શું આવશે? સેન્ટીમીટર પર સેકન્ડ ના મીટર પ્રતિ સેકન્ડ કરીશું એટલે આને તમારે કેટલા વડે? 100 વડે ભાગવા પડશે. 100 વડે ભાગશો એટલે 10 2 થઈ જશે. 10 2. L ની જગ્યાએ 8 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરના મીટર કરીશું તો 8 10 2. અને આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને EMF મળશે અહીંયા 8 × 24 ખરા પણ 2.4 અને ગુણ્યા 10 4. હવે આને મિલીમાં લખવું હોય તો 10 3 કરી નાખીએ અને 2.4 ગુણ્યા આને લખી દઈએ 0.24 ગુણ્યા 10 3 વોલ્ટ એટલે કે 0.24 વોલ્ટ મિલીવોલ્ટ. બરાબર. હવે આગળ સમય શોધવાનો કીધેલો છે તો સમય કેવી રીતે મળે? તો કેટલું અંતર એને કાપવું પડે બહાર નીકળવા માટે? આ ગાળો અહીંયાથી માની લો કે આ પોઝિશનમાં હતો, એક્ઝેક્ટલી કિનારી ઉપર હતો, એટલે બહાર નીકળી જવા માટે કેટલું અંતર કાપવું પડે? તો કે 2 સેન્ટીમીટર જેટલું બહાર નીકળે એટલે આ ડિસ્ટન્સ એને કવર કરવું પડે. તો આટલું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે એ આપણને અહીંયા ખબર પડે. તો એટલો સમય અહીંયા EMF ઉત્પન્ન થશે. એટલે અહીંયા આપણે સમય મેળવવા માટે સમય t બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અને અંતર આપણને અહીંયા આપી દીધેલું છે 2 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા 10 કેટલી ઘાત લખો? 2 ઘાત. અને ભાગાકારની અંદર વેગ 10 2. તો અહીંયા સમય મળ્યો આપણને 2 સેકન્ડ. સેમ બાબત ફરીથી બીજા ગાળા માટે કીધેલી છે કે જ્યારે 2 સેન્ટીમીટરની જે લંબાઈ છે એને લંબરૂપી ગતિ કરે એટલે આમ માની લો કે આ ગાળો છે એ ઉપર જાય છે અને ઉપર જતો હોય જો આ ગાળો તો આના માટે B જે છે કેટલો થશે? તો B નો જે જવાબ છે એ આપણને અહીંયા L બરાબર 8 લીધા એની જગ્યાએ અહીંયા B બરાબર કેટલા લઈ લઈએ? કેટલા આપેલા છે? 2 સેન્ટીમીટર. તો બાજુ માટે EMF થશે EMF BVB. B કેમ લીધું? તો હવે જ્યારે આ ગાળો ગતિ કરીને જાય છે બહાર ત્યારે શું થશે? તો આ ગાળા માટે આ બે જે છેડાઓ છે એના કારણે EMF મળશે, આના કારણે મળશે નહીં. બરાબર. એટલે આની ગતિ આમ થશે તો આ ગાળો કેટલા અંતર કાપ્યા પછી બહાર નીકળશે ચુંબકીય ક્ષેત્રથી? આની બહાર ક્યારે નીકળશે? તો આખો આ ગાળો બહાર નીકળવા માટે એને 8 સેન્ટીમીટર અંતર કાપવું પડશે. આપણે અહીંથી ગતિની શરૂઆત કરીએ તો આ પરિસ્થિતિમાં સમય એ પ્રમાણે ગણીશું. તો અહીંયા E બરાબર BVB અને આની અંદર કિંમતો ભરી દઈએ તો EMF મળશે આપણને. EMF B નો જવાબ તો એટલો જ છે 0.3, V નો જવાબ પણ એટલો જ છે 10 2 અને B ની જગ્યાએ 2 સેન્ટીમીટર તો 2 × 10 2 મીટર.
અને આનું સાદુરૂપ આપીશું તો EMF કેટલું થશે? તો આના સાદુરૂપ પ્રમાણે EMF ની ગણતરી કરીએ આપણે અહીંયા તો 2 તરી 6 થશે અને 0.6 ગુણ્યા 10 ની -4 એટલે કે 0.06 ગુણ્યા 10 ની -3 એટલે કે E બરાબર 0.06 મિલીવોલ્ટ. હવે સમય શોધવો છે તો સમય શોધવા માટે સમય બરાબર અંતર ભાગ્યા વેગ. હવે અંતર કેટલું કાપવું પડશે? તો અંતર ભાગ્યા વેગની અંદર તમે કિંમતો ભરી દો. અંતર કાપવું પડશે આ ગાળાને બહાર જવા માટે 8 સેન્ટીમીટર નું. તો 8 ગુણ્યા 10 ની -2 અને વેગ ઓલરેડી આપણને ખબર છે 10⁻². તો અહીંયા જે સમય મળે છે એ 8 સેકન્ડ નો છે. એટલે બંને વખતના ઉત્પન્ન થતો જે EMF છે આ સમય એટલે કયો સમય? તો EMF કેટલો સમય રહેશે? તો EMF એ અહીંયા પ્રથમ પરિસ્થિતિમાં આ ગાળો જ્યારે અહીંથી બહાર જશે ત્યારે 2 સેકન્ડ માટે જળવાઈ રહેશે અને આ ગાળો જ્યારે અહીંથી બહાર જશે ત્યારે 8 સેકન્ડ માટે જળવાઈ રહેશે. તો આ રીતે કેટલું EMF ઉત્પન્ન થાય, કેટલો સમય માટે ઉત્પન્ન થાય એવો ગણવા માટેનો પણ એક્ઝામ્પલ તમને અહીંયા પૂછી શકે છે. અને અહીંયા કટ મારેલો છે એ એવું દર્શાવે છે કે પ્રવાહ ઉત્પન્ન થતો નથી. અહીંયા EMF જળવાઈ રહેશે. જો આ કટ ના હોત તો શું થાય? તો ગાળાની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ જાય. વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવા પાછળનું કારણ બીજું કંઈ નહીં કે ગતિપથ પૂરો થઈ જાય છે. બરાબર? એટલે અહીંયા ગતિપથ પૂરો ના થવા દેવો હોય તો શું કરવું પડે? અહીંયા આમ કાપો રાખવો પડે. એટલે આ કાપો એટલા માટે મૂકેલો છે EMF ની ગણતરી કરવા માટે. તો EMF 0.24 અને બીજી વખતે 0.06 મિલીવોલ્ટ. તો આ બંને જવાબો આપણે આ રીતે ધ્યાનમાં લઈશું. એટલે હવે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો અને વેગ આપેલો હોય તો સીધું આ સૂત્ર વાપરી EMF મેળવી શકાય છે. બરાબર? હવે આવા પ્રશ્નો તમારે જોવાના છે એક્સ્ટ્રા. તમને આ જે પ્રકરણ 6 છે એના જે સ્વાધ્યાયના દાખલા આપેલા છે એમાં તમારે આવો એક બીજો એક્ઝામ્પલ છે ગતિવાળો એ શોધીને ગણવાનું છે. બરાબર? તો હવે બાકીનું આપણે નેક્સ્ટ વખતે જોઈશું.